સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું માં આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં હું મેઘના વર્ગામાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11માં આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 1 માહિતીનું એકત્રીકરણ, જેમાં ગયા વિડીયોમાં આપણે પ્રત્યક્ષ તપાસની રીત એટલે કે માહિતી એકત્રિત કરવાની 3 રીતો છે આપની: પરોક્ષ તપાસની રીત, પ્રત્યક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. એમાં આજે આપણે બાકીની જે 2 રીત બાકી છે, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત, એના વિશેની માહિતી મેળવશું. તો સૌથી પહેલાં પરોક્ષ તપાસની રીત વિશેની માહિતી મેળવીએ તો સૌથી પહેલાં એના અર્થની વાત કરીએ. અર્થ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે. તો પરોક્ષ તપાસની રીત એટલે કે એમાં જે તે પરિસ્થિતિઓ સર્જાય છે એના આધારે આપણે પરોક્ષ તપાસ શું છે એ આપણે કહીએ. તો એના માટે 4 જેટલી પરિસ્થિતિઓ છે, એ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે કહીએ કે પરોક્ષ તપાસની રીત જે છે એ આપણને મેળવવી પડે. તો સૌથી પહેલાં છે કે જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય, કોઈ પણ બાબત એવી બને કે પ્રત્યક્ષ રીતે આપણે એ અસ્તિત્વ ધરાવતી ન હોય, ત્યારે આપણે શું કરીએ છીએ? પરોક્ષ તપાસની રીતને હાથ ધરીએ છીએ. ત્યાર પછી બીજો સંજોગ એવો બને કે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય, તમને જે જગ્યાએથી માહિતી મેળવવાની છે એ માહિતી મેળવવાનું તમારું જે તપાસનું ક્ષેત્ર છે એ કેવું હોય છે? વિશાળ હોય. ત્યારે પણ તમે પરોક્ષ તપાસની રીત છે એ અપનાવો છો. ત્રીજી પરિસ્થિતિ છે કે માહિતીનું જે તે સ્વરૂપ છે એ ખૂબ જ ગૂંચવણ ભર્યું હોય. જે માહિતી તમે એકત્રિત કરો છો એ માહિતીનું સ્વરૂપ એટલે કે એનો જથ્થો ખૂબ જ વધારે હોય, ત્યારે તમે શું કરો છો કે એ માહિતી કેવી આવી? તમારી પાસે ગૂંચવણ ભરેલી આવી. ત્યારે યોગ્ય રીતની માહિતી ન મળતી હોય, ત્યારે એ માહિતીને મેળવવી હોય તો આપણે પરોક્ષ તપાસની રીત જે છે એ અપનાવતા હોઈએ છીએ. અને ચોથો સંજોગ એવો બની શકે કે પ્રત્યક્ષ તપાસમાં તમે જે પણ કંઈ ખર્ચ છે એ વધુ ભોગવવો પડતો હોય છે. એટલે કે પ્રત્યક્ષ તપાસનો ખર્ચ કેવું હોય છે? વધુ હોય છે. ત્યારે સંશોધક છે અથવા તો તપાસ અંગેની જાણકારી ધરાવનાર જે પણ સક્ષમ સંસ્થા કે વ્યક્તિનો આપણે શું કરીએ છીએ? સંપર્ક સાધવામાં આવે છે અને અનુરૂપ માહિતી મેળવવામાં આવતી હોય છે. તેને આપણે પરોક્ષ તપાસની રીત કહી શકીએ. ઇન શોર્ટ, આખો અર્થ હવે આપણે જો સમજવો હોય તો એમ કહી શકાય કે જ્યારે પણ કોઈ એવી માહિતી છે એ પોતાનું પ્રત્યક્ષ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી ન હોય, અથવા તો તમારું કાર્યનું જે ક્ષેત્ર છે તપાસ માટેનું એ ખૂબ વિશાળ હોય, એનું જે માહિતીનું સ્વરૂપ છે એ માહિતીનું સ્વરૂપ ખૂબ જ ગૂંચવણ ભરેલું હોય, અથવા તો જે પણ તમે પ્રત્યક્ષ તપાસ પાછળ ખર્ચ કરો છો એ ખર્ચ ખૂબ જ વધુ હોય, ત્યારે આવી માહિતી મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ છે એ તપાસ મેળવનાર વ્યક્તિ અથવા તો જે તે સંશોધક એ અન્ય એવા જાણકાર વ્યક્તિ કે સંસ્થાનો શું કરે છે? અહીંયા સંપર્ક કરે છે, સીધો સંપર્ક કરે છે અને એને અનુરૂપ જે તે માહિતી મેળવે છે. તો એને આપણે કહીએ પરોક્ષ તપાસની રીત. દાખલા તરીકે તમારે કોઈ પણ જગ્યાએથી માહિતી મેળવવી છે, તમે પ્રત્યક્ષ સ્વરૂપે રૂબરૂ એ માહિતી મેળવવા જતા નથી, પરંતુ તમે એવા વ્યક્તિની નિમણૂકી કરો છો કે એ તમારા વતી શું કરે છે? માહિતી મેળવીને આપે છે. તો એ વ્યક્તિ તમારા વતી માહિતી મેળવતો હોય ત્યારે કહી શકાય કે તમે જે તે માહિતી મેળવી છે એ કેવી માહિતી છે? પરોક્ષ રીતની મદદથી માહિતી અહીંયા મેળવેલી છે. હવે એના લાભ જોઈએ તો પરોક્ષ તપાસની રીતના લાભ છે. પહેલો લાભ કે તપાસનું ક્ષેત્ર જ્યારે વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ તમને અનુકૂળ સાબિત થાય. દાખલા તરીકે તમને કીધેલું હોય કે 100 ઘરમાંથી તમારે માહિતી મેળવવાની છે, તો એ તમારા માટે સરળ રહે. પરંતુ એ જ તપાસ જ્યારે તપાસનું એકમનું જે ક્ષેત્ર છે એ વધી જાય, 500 કે 1000 ઘરમાંથી તમારે માહિતી મેળવવાની હોય, ત્યારે તમે આ વસ્તુ જે છે એ યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે માહિતી તમે ઝડપથી મેળવી શકતા નથી. ત્યારે તમારે જ્યારે વિશાળ ક્ષેત્ર હોય ત્યારે જો તમે પરોક્ષ તપાસની રીત અપનાવેલી હોય તો એ તમને ફાયદારૂપ બનતી હોય છે. બીજું છે કે તપાસ હેઠળ વ્યક્તિ માહિતી આપવા તૈયાર ન હોય ત્યારે પણ આ માહિતી પરોક્ષ રીત છે એ ઉપયોગી સાબિત થાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિને પ્રત્યક્ષ રીતે રૂબરૂમાં જવાબ આપવામાં ખચકાટ થતું હોય, શરમ સંકોચ અનુભવતા હોય, ત્યારે જો પરોક્ષ રીતે વ્યક્તિ માહિતી આપવા તૈયાર થતી હોય, એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા આપણે માહિતી મેળવવા માંગતા હોઈએ કે આપણે કહીએ કે આ જગ્યાએ માહિતી આપવાની છે, તો એ માહિતી જ્યારે એ વ્યક્તિ તમને રૂબરૂમાં માહિતી આપવા તૈયાર ન થતો હોય ત્યારે પણ પરોક્ષ તપાસની રીત છે એ ઉપયોગી સાબિત થાય છે. ત્રીજું છે કે ખર્ચ, સમય અને શક્તિનો અહીંયા
શું થાય છે, બચાવ થાય છે અથવા તો ઓછું પ્રમાણ જોવા મળે છે. જે પણ કોઈ જગ્યાએ જવાનો આપણનો જે ખર્ચ છે એ ખર્ચ, સમય અને શક્તિમાં બચાવ થાય છે અને કોઈ વ્યક્તિ પાસેથી આપણે સરળતાથી માહિતી આપણને જે જોઈતી હોય એ અહીંયા મેળવી શકીએ છીએ. એટલે કે પ્રત્યક્ષ તપાસની રીત કરતાં અહીંયા સમય, શક્તિ અને ખર્ચનો શું થાય છે, બચાવ થતો તમને જોવા મળે છે. પછી કીધું છે કે જુદા જુદા વિભાગની જ્યારે આપણને માહિતી મેળવવી હોય ત્યારે પરોક્ષ તપાસની રીત ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તમે અલગ અલગ વિભાગ હોય એ અલગ અલગ વિભાગમાં રૂબરૂ જઈને માહિતી મેળવો એની કરતાં અલગ અલગ વિભાગના જે તે વ્યક્તિઓ પાસેથી ડાયરેક્ટ માહિતી તમે મંગાવો છો તો એ તમને અલગ અલગ વિભાગની માહિતી છે એ યોગ્ય રીતે પ્રાપ્ત અહીંયા થઈ જાય છે. તો આપણે કહી શકાય કે પરોક્ષ તપાસની રીતથી તમને આ રીતે માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે. એના લાભ છે, સાથે સાથે એની મર્યાદાઓ પણ જોવા મળે છે કે સૌથી પહેલું કે આ માહિતી છે એ કેવી છે, ઓછી વિશ્વસનીય છે. પરોક્ષ તપાસ છે એ તમે જાતે કરતા નથી. પરોક્ષ તપાસમાં કોઈ અન્ય વ્યક્તિ પાસે, તમારા આગણક પાસેથી અથવા તો સત્તાવાર દ્વારા જે નક્કી કરાયેલ વ્યક્તિ હોય એ વ્યક્તિ પાસેથી માહિતી તમે શું છે મંગાવો છો, જેના કારણે તમે રૂબરૂમાં કોઈ માહિતી મેળવેલી નથી. એટલે તમે કહી ન શકો કે આ માહિતી છે એ આ મુજબ જ હશે. તો અહીંયા તમે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી માહિતી મેળવેલી હોવાથી આ માહિતી કેવી હોય છે, ઓછી વિશ્વસનીય જોવા મળે છે. બીજો એનો ગેરફાયદો છે કે માહિતી મેળવનાર વ્યક્તિ અપ્રમાણિક હોય, તાલીમ વગરના હોય અથવા તો સક્ષમ ન હોય ત્યારે આ પદ્ધતિ છે એ નકામી સાબિત થાય છે. એટલે કે તમે જે વ્યક્તિને તપાસ માટે નક્કી કરો છો એ વ્યક્તિ જો પૂરી રીતે તાલીમબદ્ધ ન હોય અથવા તો તાલીમ પામેલી વ્યક્તિ ન હોય અથવા તો એ અપ્રમાણિક હોય, એટલે કે એની પાસે જે તે માહિતી આવે છે એ માહિતીમાંથી એ કોઈ માહિતી બદલીને તમને આપે તો ત્યારે એ કેવી છે, એની નીતિ અપ્રમાણિક નીતિ છે. તો આવી કોઈ વ્યક્તિ દ્વારા તમને ક્યારે પણ માહિતી મળતી હોય તો એ માહિતીને તમે કહી શકો કે યોગ્ય રીતની માહિતી પ્રાપ્ત થઈ નથી. ત્યારે આ જે પદ્ધતિ છે એ કેવી સાબિત થાય છે, નકામી સાબિત થાય છે. આમ કોઈપણ પ્રકારની જ્યારે પદ્ધતિ હોય એ પદ્ધતિના લાભાલાભ તમને પૂછાય તો પરોક્ષ તપાસની રીતના તમને પૂછે કે લાભાલાભ ચર્ચો, ત્યારે તમારે લાભ અને મર્યાદા બંને સાથે દર્શાવવાના રહેશે. તો આ હતું એનું એક માહિતી એકત્રિત કરવાની બીજી રીત, જે પરોક્ષ તપાસની રીત. હવે એની ત્રીજી જે સૌથી મહત્વની રીત અને એક્ઝામમાં વારંવાર પૂછાતી એવી રીત છે પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીની રીતનો આપણે સૌથી પહેલાં તો અર્થ જોઈએ કે પ્રશ્નાવલીની રીત એટલે શું. એનો અર્થ તમને 1 માર્ક્સમાં પૂછાતો હોય છે. પ્રશ્નાવલીની રીતમાં જ કીધું છે કે અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ તમારે જે વસ્તુ માટે અભ્યાસ કરવાનો છે તો એ તમારા અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ તમારે તર્કબંધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની અહીંયા યાદી બનાવવાની હોય છે અને એ યાદી બનાવેલી હોય એ પ્રશ્નોની સામે ઉત્તર લખવા માટેની યોગ્ય જગ્યા રાખી તૈયાર કરેલા પ્રશ્નોના પત્રકને આપણે શું કહીએ છીએ, પ્રશ્નાવલી કહેવામાં આવતી હોય છે. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ એડમિશન લેવા જાઓ છો, શાળામાં તમે જ્યારે એડમિશન લેવા જાઓ, પ્રવેશ લેવા જાઓ છો ત્યારે તમે એડમિશન ફોર્મ ભરતા હો છો. તો એ એડમિશન ફોર્મમાં તમારું નામ, તમારા માતા પિતાનું નામ, તમારું સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ વગેરે માહિતી પૂછવામાં આવતી હોય છે. તો આ જે માહિતી છે એ માહિતી તમારા અભ્યાસ કરવા માંગો છો એ માટે પ્રવેશ મેળવવા માંગો છો તો એ અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ તમારી જે તે પ્રશ્નાવલી હોય, જે તે ફોર્મ હોય એ ફોર્મ તૈયાર કરવામાં આવતું હોય અને એનામાં તમે શું કરો છો, તર્કબદ્ધ રીતે બધા પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવેલી હોય. તો એ યાદીને અનુરૂપ તમે અહીંયા જે તે પ્રશ્નોના ઉત્તર લખવાના રહેતા હોય છે અને એની સામે યોગ્ય રીતની જગ્યા રાખેલી હોય જેમાં તમે સરળતાથી જવાબ લખી શકો. તો એ જે પત્રક તૈયાર કરવામાં આવે એને શું કહેવામાં આવે છે, પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રશ્નાવલીને આધારિત જે માહિતી મેળવવામાં આવતી હોય તેને આપણે કહીએ છીએ પ્રશ્નાવલીની રીત. તો પહેલાં આપણે જો પ્રશ્નાવલી એટલે શું અને એના દ્વારા જે માહિતી આપણને પ્રાપ્ત થાય તો એને કહેવાય કે પ્રશ્નાવલીની રીતનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે એ આ રીત જે છે એ રીતમાં 2 પ્રકાર જોવા મળે છે. પહેલું છે ટપાલ દ્વારા અને બીજું છે આગણક દ્વારા. ટપાલ દ્વારા એટલે કે તમે કોઈ જગ્યાએથી માહિતી મેળવવા માંગો છો એ માહિતી મેળવતી વખતે તમે જે તે ફોર્મ છે એ માહિતી જે જગ્યાએથી તમને પ્રાપ્ત થવાની છે એ વ્યક્તિને તમે શું કરો છો, ટપાલ મારફતે એ ફોર્મને મોકલાવો છો અને ત્યારબાદ એની પાસેથી માહિતી મેળવો છો.
અને આગણકનો અર્થ થાય કે કોઈ સત્તાવાર વ્યક્તિ છે અથવા તો કોઈ એવી વ્યક્તિ હોય કે જે તમારા વતી જે વ્યક્તિ માહિતી આપનાર છે એની પાસેથી માહિતી તમને મેળવી આપે છે, તો એને કહેવાય આગણક દ્વારા. એટલે કે પ્રશ્નાવલીની રીતમાં તમને બે અહીંયા રીત જોવા મળે છે, ટપાલ દ્વારા અને બીજું છે આગણક દ્વારા. તો આને કહેવાય પ્રશ્નાવલીની રીત. હવે એના માટેના લક્ષણો કયા હોઈ શકે? તો આદર્શ પ્રશ્નાવલીની રીતના લક્ષણો જે છે એ તમને પરીક્ષામાં અચૂકથી પૂછાય અને પૂછાય જ છે. તો તમે પ્રશ્નાવલીના રીત જે લક્ષણો છે એ 8 જેટલા જોવા મળે છે. એમાં પહેલું લક્ષણ છે કે પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જરૂરી છે. તમે જે તે ફોર્મ તૈયાર કરો છો, જે પ્રશ્નાવલી માટેનું પત્રક તૈયાર કરો છો, જે અભ્યાસ માટે તૈયાર કરતા હો એ અભ્યાસને અનુરૂપ એનું શીર્ષક હોવું જરૂરી છે. સર્વે માટે હોય કે તમારી ખાલી માત્ર માહિતી મેળવવા માટે હોય, પ્રવેશ માટે હોય, તો એને અનુરૂપ તમારે શું આપવાનું હોય છે? શીર્ષક આપવાનું હોય છે. જો તમે યોગ્ય શીર્ષક આપશો નહીં તો માહિતી આપનાર માટે એ મૂંઝવણ ભર્યું રહેશે કે આ ખરેખર ફોર્મ કઈ બાબત માટેનું છે. ત્યાર પછી બીજું એનું લક્ષણ છે કે પ્રશ્નોની સંખ્યા જે છે એ બને એટલી ઓછી હોવી જોઈએ. જો ફોર્મમાં તમે પ્રશ્નોની સંખ્યા ખૂબ વધુ રાખશો તો એ ફોર્મ જે છે એ ભરવામાં ખૂબ જ સમય માંગી લેશે અને કંટાળાજનક પણ બની શકે સમયાંતરે. તો તમે જે તે પ્રશ્ન રાખો છો એ પ્રશ્નોની સંખ્યા બને એટલી કેવી રાખવી જોઈએ? ઓછી રાખવી જોઈએ. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે કે પ્રશ્નોની જે સંખ્યા છે એ તપાસના હેતુને અનુરૂપ હોવી જોઈએ. તમે પ્રશ્નો જે તે બનાવો છો પ્રશ્નાવલીમાં, એનામાં જે પ્રશ્નો તમે તૈયાર કર્યા છે એ મેઇન તમારા તપાસના હેતુને અનુરૂપ હોવા જોઈએ. તમે તપાસ કોઈ એક અભ્યાસ માટેના પ્રશ્નપત્ર તૈયાર કર્યા હોય અને એને અનુરૂપ જ તમારા પ્રશ્નો ન હોય તો એ તમારી પ્રશ્નાવલી છે એ યોગ્ય રીતની કહેવાય નહીં. ત્યાર પછી ચોથું છે કે પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. તમે જે તે પ્રશ્ન પૂછો છો એ સામેવાળો વ્યક્તિ એને સમજી શકે, એને ઓળખી શકે અને ટૂંકા હોય એ ખૂબ જરૂરી છે. એટલે કે કહી શકાય કે એમાં દ્વિઅર્થી પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ કે એમાં પ્રશ્નાવલીમાં એમ પૂછેલું હોય કે તમારા પિતાનું નામ અને એનો વ્યવસાય અને સરનામું. તો આ સરનામું કયું હોય? પિતાના વ્યવસાય વિભાગનું સરનામું લખવું કે ઘરનું સરનામું લખવું? કયું સરનામું લખવું? જેનું તમે જે તમે ક્લાસિફિકેશન આપો અથવા તો તમે ક્લિયર કરો તો જ એ વસ્તુ અહીંયા સ્પષ્ટ બને. બીજું કે તમે આપણે દાખલા તરીકે એમ પૂછીએ કર, તો કરનો અર્થ હાથ પણ થઈ શકે અને કરનો મિનિંગ ઇન્કમ ટેક્સ પણ થઈ શકે. તો અહીંયા દ્વિઅર્થી જે નીકળતા હોય, જે કે એક શબ્દના બે અર્થ નીકળતા હોય, એવા અહીંયા પ્રશ્ન પૂછવા જોઈએ નહીં. પાંચમું એનું લક્ષણ છે કે પ્રશ્નના ક્રમ છે એ ક્રમની ગોઠવણી તાર્કિક રીતે થયેલી હોવી જોઈએ. દાખલા તરીકે તમે એડમિશન ફોર્મ ભરતા હો તો એમાં સૌથી પહેલાં તમારું નામ, સરનામું, એજ, એ તમારી લાયકાત એ રીતે પૂછવામાં આવે. સૌથી પહેલાં સરનામું, પછી નામ કે જન્મ તારીખ, એ રીતે ક્રમ તોડ્યા વગરની કોઈ માહિતી પૂછવામાં આવતી નથી. એટલે કે જે પણ પ્રશ્ન તમે પૂછો છો એ પ્રશ્નની ગોઠવણી અહીંયા કેવી હોવી જોઈએ? ક્રમબદ્ધ રીતે થયેલી હોવી જોઈએ. ત્યાર પછી કીધું છે કે અંગત જીવનના લાગણીસભર જે પણ પ્રશ્નો હોય એ પૂછવા જોઈએ નહીં. કોઈ વ્યક્તિના લગ્ન સંબંધિત પ્રશ્ન હોય કે એના અંગત જીવનને લગતા પ્રશ્નો હોય તો એવા અહીંયા પ્રશ્નો જે છે એ પૂછવાનું ટાળવું જોઈએ. ત્યાર પછી સાતમું લક્ષણ છે કે કોઈ પણ ગણતરી વગરના અહીંયા પ્રશ્ન પૂછવા જોઈએ. તમે જે તે પ્રશ્ન પૂછો છો એ પ્રશ્ન સરળ, ટૂંકા અને ઝડપી આપી શકે એ મુજબના હોવા જોઈએ. જો તમે એમાં ગણતરીવાળા પ્રશ્ન પૂછશો તો સામેવાળા જે માહિતી આપનાર વ્યક્તિ છે એ ગણતરીમાં જો કાચા હોય તો એ યોગ્ય રીતની માહિતી આપી શકતા નથી. એટલે બને ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારના એવા પ્રશ્ન ન પૂછવા જોઈએ જેમાં ગણતરીનો પ્રશ્ન આવતો હોય. ત્યાર પછી આઠમું છે કે શક્ય બને ત્યાં સુધી જે પણ તમે પ્રશ્ન પૂછો છો એનો જવાબ જે છે હા અથવા નામાં આવે એ મુજબના હોવા ખૂબ જરૂરી છે. તો આ રીતે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો આપણે જોયા. થેન્ક યુ.